બોલો રક્ષાવાળા મામા દેવની જય। ઘણા સમય પહેલાની આ વાત નથી। આ વાત માત્ર ને માત્ર 2 કે 3 વર્ષ પહેલાની છે। ગઢડામાં હોળા રોડ ઉપર એક ખીજડો છે અને આ સામાન્ય લાગતો ખીજડો આજે 2 કે 3 વર્ષમાં મામાદેવનું મંદિર બની ગયું છે। તો આ મંદિર અને મામા કઈ રીતે જાગૃત થયા તે જાણવા માટે જોઈએ આગળ। જે સપનામાં જોયો એ આજ મામાનો ખીજડો છે। કીધું છે ઓટો બનાવવાનું સપનામાં આવીને તું મારું કામ કર, હું પછી તારા ધારા કામ કરીશ। સાંજે હિંમતભાઈ તેમના મિત્રોને લઈને ત્યાં ઓટો બનાવવા જાય છે। હા તમે લઈ તો જાવ છો પણ ક્યાં લઈ જાવ છો? મામાદેવ મને સપનામાં આવ્યા હતા, ના મારે ઓટો બનાવવાનો છે। મામા તમને સપનામાં આવ્યા હતા? હા। શું કીધું તમને? મામાએ કીધું કે ના ઓટો બનાવવાનો છે, સરસ મસાનો મારો ઓટો બનાય એવું તારા ધારા કામ કરીશ। હાલો જ આવી હાલો। અરે ભાઈ, તને ડોક્ટરે હિંમત ના પાડેલી છે, તારે ઓપરેશન કરેલા છે। હાલો તો કામ કરો, હાલો કરો કરો કરો। આ લઈ લે પેલું લઈ લે, તમે રહેવા દો હિંમત પર રહેવા દો। હાલો એક વાર બેસી જાઓ। એટલે તું હું ઊભો છો અહીંયા? હું અમારે બેને વતોની સેવા બધાય કરો હાથમાં। હાલો એક વાર બેહોશ કરવા મળો હાલો। તમે હિંમત પૂરો બેવાના અહીંયા। હાલે આ આવડો આ કાઢલે બેલું। બસ અંધારું છે, ધ્યાન રાખજો। અત્યારે રાતે 11 વાગ્યા। મામાની સેવા વ્યવસ્થિત કરજો નિરાંતે। અરે બસ રે, હવે હું લઈ લઉં છું બેલું રે ઘડીક। કાલ પછી આપણે બધાને આવવું પડશે પાછું। કાલ પાછું આવીને આ બધું લેવું પડશે। ઘડીક પોરો ખાવો પડશે। પોરો ખાઈ લો 5 મિનિટ હવે। પાણી બોટલ માવા ફૂટી ગયા છે, માવા ભારે કરી। અમે કે માવા ખાતા નથી, અમારી પાસે કે હોય નહીં। બે ઘડીક પાણી અમારે પીવી। એ મામાની દયા। માવા અત્યારે 11 વાગ્યા, અત્યારે ક્યાંય ન મળે, કામ કરવી થોડુંક। હા મોકલવું પડે ને માવા વગર પર। તમારે બંધારણ હોય ને આજ વાંધો હોય। અત્યારે 11 વાગ્યા ક્યાં માવા દુકાનો કઈ ખુલ્લી ન હોય। એટલે માવા શું કરો છો? અલ્યો માવા, મોજ કરો મોજ। હિંમત ભગત, માવા અત્યારે 11 વાગ્યા, કોણ ધન વહી ગયું છે? તમે ઓળખતા નથી, આયા કોણ બીજું હોય? આયા જઈને ગાયબ થઈ ગયા। આ લીમડી વેટ્યા તાર ગાયબ થઈ ગયા, કોણ છે? ઈ ખબર, આપણે ઓળખ્યા નથી। જરૂર મામા હશે હો, મામા કેતા હશે લ્યો ભાણિયા ખાઓ માવા। મોજ કરો એમ તો કીધું, ઓળખ્યા નહીં આપણે ઓળખી નો। હાલો બનાવીને છોટો ઘડી કામ કરીને પછી આપણે 11 વાગી ગયા છે।
બહુ મોડું થઈ ગયું છે. ખાલી કામ કરીને આપણે ખાલી હિંમતભાઈ આજ ઓટાનું કામ કરી ઓટાનું થોડુંક કામ બાકી છે. બેલા આપણે ઉતારી પહેલા તો આપણે મૂકી દીધા છે. થોડુંક કામ કરીને આપણે વિયા જઈ ઘરે. મોડું થઈ ગયું છે. અડધી રાત અને આ પાવડા ને આઈના મુકતા જાય મામા પાવડા ને એવું આય ન મુકે કોક છોકરી જાય છે. મામા ને દયા મામાનો વિચાર છે એમ થાય છે. તમે બે જાઓ, અમે આ બધું વસ્તુ મૂકીને આવીએ છીએ. હાલો તે ઈ મૂકી દે બે. હા ઓલ કા હરખો આછું મૂકી દીજો માંગ્યો લાયા હા. છે. ઓવાય ને કોઈને ચપ્પલ હિંમત પગે પહેરતા જાય છે. ફોટો તો આ યાર તો હવે કાલ આવશું પાછા. એ ઉભા રહ્યો. આપણે આ મામાનો ઓટાનું કામ તો શરૂ કર્યું છે હિંમત. મારી પાસે જો પૈસા જાજા છે નહીં. મારી પાસે છે નહીં. બેલા તો આપણે સુવિધા થઈ ગઈ છે પણ સિમેન્ટની કોથળના પૈસા મારી પાસે છે નહીં. એની શરૂઆત તો મારી પાસે છે નહીં. તો ફાળો કરી નાખશું. તમારી પાસે છે? અમારી પાસે છે નહીં. તો આપણે બધા ફાળો કરી નાખી હિંમત ભુવા કે વાંધો નહીં. જે આપે રૂપિયો આપે તો લઈ લેવાનો. જે આપે લઈ લેવાનો. જય મામા દેવ. જય મામા દેવ. સારું એવું હંગરી બોલકા મૂકી દીજો. જય મામા દેવ. હાલે આગળ ઉભા છીએ હો. આવા હિંમત ભગત જે આપે ને એ આપણે લઈ લેવાનું. વાંધો નહીં. જય મામા દેવ. આપણે ઓટાનું કામ સરસ મજાનું કરવાનું. અને મારી પાસે અમે તો સુનાડું છે મારી પાસે અને બધું પીડ્યું છે મારા પપ્પાનું કડિયા કામે જાય છે. હાલતા થયું હવે છે પણ સાહેબ આપણે ઓલી બધી વસ્તુ છે જ ને મારી પાસે હું કાલે લેતા આવી. વાંધો નહીં જતો આવજો ને સંભાળી. અરે મને સંભાળજો બાબા રે. પાણીયાઓ પોતાનું કામ અને સેવાઓ તો સારી કરે છે પણ સિમેન્ટની ચિંતા છે ને મોજે મોજ. આનું સેટિંગ થઈ ગયું. રેતી નું ઓલા પણ કીધું થાય લઈ જાયજો. હા લઈ જજો. અને સિમેન્ટ તો આપણે કાલ હાલનો પ્રોબ્લેમ છે જ તે. કઈ કરશું ના સાહેબ ખરા સિમેન્ટ લઈ આવશું આપણે. હા એમ કરશું. સિમેન્ટ લઈ આવશું. વાંધો નહીં. હા સારું. મામાએ પોઈ ગયું ખરા સિમેન્ટ નું કઈ કરશું આડું ઓળું કરીને. હા એ કઈ કરશું. મિલા સિમેન્ટ ની થેલી ના પડી અહીંયા. સિમેન્ટ ને ક્યાં આપણે વાંધો સિમેન્ટ તો થઈ ગઈ. સિમેન્ટ નું થઈ ગયું. હાલો જય મામા દેવ. જય મામા દેવ. કોણ મૂકી ગયું છે? શી ખબર મામાની દયા. મામાની દયા. રોજ એક થેલી પડી હોય આપણે. એટલે રોજ પડી હોય. જો રોજ પડી હોય. મામાની દયા. મામાની દયા. કોઈ દી આપણે પૈસાની થેલી લાવી નથી પડી. એક થેલી લાવ્યા. એક થેલી લાવ્યા. રોજ પડી જ હોય મામાની. હાલો તેર કામ કર્યું ચાલુ. કામ કર્યું ચાલુ. પાવડા ને એવું લેવી. લાય પાવડા ને એવું લેતો હોય. પાવડા ને એવું લેતા હોય જાવ તગારા ને બે. હાલો હિંમતભાઈ થેલી આપણે આજી મૂકી છે ને. હવે પકડો આને કર. આથી કાપ નાખી. હવે તમારે છે ને રેતી ને એવું લેવાનું છે ઓલ કઈથી. અને હિંમત ભુવાને બળનું કામ કરવા દેવાનું નથી. હાલો અમે રેતી લેતા આવીએ. હા રેતી ને એવું ભરતા હો. કેવા બધા સેવાઓ કરવા આવે જો મામાની. માલ બનાવવાનો છે આપણે રોડ માથે આંકો લઈ લો આંકો. ઇનકો લઈ લેવું છે. આંકો લઈ લો. આ બધા કેવા સેવાઓ હા રોડ ઉપર બનાવાય ના ગાડીઓ આવે. હા આ કણે કરી નાખવી. હા આંકો રાખો. આ માલ બનાવી નાખી. હા આઈકન નાખી દો. હા નાખી દો. હા હો આ માલ બનાવી. હવે એથી ડોલે પાણી લેવી પડશે. હા ડોલ ભરતા ચપ્પલ કાઢ નાખવી. હાલો પાણી આવી ગયું છે હો. ઘડીક રાખો ચપ્પલ કાઢ નાખવી.
ભગત, એ ભગત, અરે આ સમયે કોણ? અરે ભગત, આ સમયે બીજું કોણ હોય? અરે ભગત, બિસ્ટોલ તો પાવ. પિસ્તોલ છે પણ બાકર નથી. બાકસ ન હોય તો કાંઈ નહીં, બિસ્ટોલ તો આપો. હાલો ત્યારે ભગત. અરે ક્યાં ગયા? બાકસ વગરની પિસ્તોલ આ મારા મામા સિવાય કોઈ ન હોય. અરે મામા, અરે મામા, હું તમને ઓળખી ન ગયો. તમે આયા દર્શન આપ્યા? જય મામા દેવ.